શીતળા સાતમની વાર્તા। એક ગામમાં એક ડોસી તેના બે દીકરાના પરિવાર સાથે રહેતી હતી। તેમાં મોટા દીકરાની વહુ ખૂબ જ જબરી હતી। તે ઈર્ષાળુ અને કજિયાખોર હતી, જ્યારે નાની વહુ ખૂબ જ ભોળી હતી। તે બીજાના દુઃખે દુઃખી થનારી હતી। એક વખત શ્રાવણ માસ આવ્યો, ત્યારે રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા માટે બેઠી। તે મોડી રાત સુધી રાંધતા રાંધતા થાકી ગઈ હતી। એટલામાં જ તેનો નાનો દીકરો ઘોડિયામાં સૂતો હતો। તે તેની પાસે થોડીવાર આડી પડી તો સૂઈ ગઈ અને ચૂલો ઠારવાનો ભૂલી ગઈ। ત્યારે શીતળા માતા રાતે બધાના ઘરે ફરવા નીકળ્યા અને તે ચૂલામાં આળોટવા લાગ્યા। તેમને ટાઢક થવાને બદલે આખું શરીર દાઝી ગયું। તો તેઓએ નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો। નાની વહુએ જ્યારે સવારમાં ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો અને ચૂલો સળગતો હતો। તેથી તે સમજી ગઈ કે આ શીતળા માતાનો જ શાપ લાગ્યો છે। તે ખૂબ જ રડવા લાગી અને તેની સાસુ પાસે ગઈ। તેની સાસુએ તેને આશ્વાસન આપતા કહ્યું કે તું શીતળા માતા પાસે જઈને તારા દીકરાનું જીવન માંગ। માં તો દયાળુ છે, તે જરૂર તારી પર કૃપા કરશે। નાની વહુ તેની સાસુની વાત સાંભળીને દીકરાને પોતાના ખોળામાં લઈને શીતળા માતાની શોધમાં નીકળી પડી। તેને રસ્તામાં સૌથી પહેલા બે તલાવડીઓ મળી। તે આખી પાણીથી છલોછલ ભરેલી હતી, પરંતુ કોઈ તેનું પાણી પીતું નહોતું, કેમ કે જે તેનું પાણી પીવે તે મોતને શરણે થતું હતું। નાની વહુને આ રીતે પોતાનો દીકરો લઈ જતી જોઈને તલાવડીઓએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? તો નાની વહુએ પોતાના પર લાગેલા શીતળા માતાના શાપની વાત કરી અને કહ્યું, હું માની કૃપા મેળવવા માટે જાઉં છું। ત્યારે તલાવડીઓએ કહ્યું કે અમારું પણ એક કામ કરજે ને બેન, અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે, કેમ કે જે અમારું પાણી પીવે છે તે મૃત્યુ પામે છે। નાની વહુ આગળ વધી તો તેને બે આખલા લડતા જોવા મળ્યા। તે બંનેના ગળામાં ઘંટીના પડ બાંધેલા હતા। નાની વહુને જતી જોઈને તેઓએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? તેને પોતાની વાત જણાવી તો આખલાઓએ કહ્યું કે અમે બંને એવા શું પાપ કર્યા હશે કે અમે સદાયના માટે લડતા રહીએ છીએ? તું અમારા શાપનું નિવારણ પણ પૂછતી આવજે। નાની વહુ આગળ ચાલી તો તેને એક ઝાડ નીચે એક ડોસીને પોતાના બંને હાથે વાળમાં ખંજવાળતી જોઈ। તે ડોસીએ વહુને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? આમ હાંફતી હાંફતી વહુએ શીતળા માતાના શાપની વાત કરી। ત્યારે ડોસી બોલી કે જરા મારું આટલું માથું જોતી જા। નાની વહુ ખૂબ જ દયાળુ હોવાથી તે ના કહી શકી નહીં। તેને પોતાનો દીકરો તે ડોસીના ખોળામાં મૂકીને તેમની જૂ વીણવા માટે બેઠી। થોડી વારમાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ। તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો। એટલામાં તો ચમત્કાર થયો અને તેનો દીકરો જીવંત થયો। નાની વહુ સમજી ગઈ કે આ શીતળા માતા જ છે। તે માતાના પગે પડી ગઈ અને પોતાની ભૂલની માફી માંગી। ત્યારબાદ તેને તલાવડીઓના દુઃખનું નિવારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં બંને સોતન હતી। દિવસ ઉગ્યાથી આથમે ત્યાં સુધી લડતી રહેતી હતી, કોઈને પણ છાશ કે પાણી આપતી નહોતી। તેથી આ જન્મમાં કોઈ તેમનું પાણી નથી પીતું। તું એમનું પાણી પીજે તો તેમના દુઃખનું નિવારણ થઈ જશે। ત્યારબાદ તેને બે આખલાના લડવાનું કારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં તેઓ દેરાણી જેઠાણી હતા। તેઓ આટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને દળવા કે ખાંડવા દેતી ન હતી। તેથી આ જન્મમાં આખલા બનીને બંનેના ડોકે ઘંટીના પડ છે। તું તે બંનેના ગળેથી ઘંટીના પડ છોડી નાખજે તો તે બંને લડતા બંધ થઈ જશે। નાની વહુ શીતળા માતાના આશીર્વાદ લઈને ખુશ થઈને પાછી ફરી। તેને રસ્તામાં આખલા મળ્યા। તે બંનેના દુઃખનું નિવારણ કર્યું। ત્યારબાદ બંને તલાવડીનું પાણી પીને તેઓનું દુઃખ દૂર કર્યું। તે ઘરે આવી ત્યારે તેના સાસુ દીકરાને જીવતો જોઈને રાજી થઈ ગયા, પરંતુ જેઠાણીને ઈર્ષા થઈ। આ રીતે એક વર્ષ પૂરું થઈ ગયું અને ફરી વખત શ્રાવણ માસ આવ્યો। ત્યારે જેઠાણીને પણ દેરાણીની જેમ શીતળા માતાના દર્શનની ઈચ્છા થઈ તો તે પણ ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ। રાતે જ્યારે શીતળા માતા આવ્યા તો તેમનું શરીર ચૂલામાં આળોટવાને કારણે બળી ગયું। તો તેઓએ મોટી વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો। માતાના શ્રાપના કારણે તેનો દીકરો બળીને ભડથું થઈ ગયો। સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો। આ બનાવમાં દુઃખી થવાના બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી। તેને રસ્તામાં બે તલાવડીઓ મળી। તેઓએ તેને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? તો તેને કહ્યું કે દેખાતું નથી, મારો દીકરો મરી ગયો છે, શીતળા માતા પાસે જાઉં છું। તલાવડીઓએ પૂછ્યું કે અમારું કામ કરીશ? તો તેને ના પાડી દીધી અને ચાલી નીકળી। થોડાક આગળ જતા આખલા મળ્યા તો તેઓને પણ તેમનું કામ કરવાની ના પાડી દીધી। આગળ જતા ઝાડ નીચે ડોસીમા સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા। તેણે જેઠાણીને માથું જોઈ આપવા કહ્યું
જેઠાણીએ કહ્યું કે હું તારા જેવી નવરી નથી કે તારું માથું જોઈ દઉં. મારે શીતળા માતા પાસે જવાનું છે. તને દેખાતું નથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે? તે ત્યાંથી ચાલી નીકળી. આખો દિવસ ફરીને થાકી ગઈ પણ ક્યાંય શીતળા માતાના દર્શન થયા નહીં. એટલે પોતાના દીકરાને લઈને છાતી કૂટતી ઘરે આવી. હે શીતળા માતા, જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો.